પાલનપુરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા તંત્રની પોલ ખુલી. બનાસકાંઠાના દાંતામાં 25થી પણ વધુ બાળકો નદી કિનારે ફસાયા. બંડારાવાસના બાળકો બોરડિયાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે ગયા હતા. નદીમાં પાણીનો પ્રવાહ વધતા બાળકો ફસાયા. બનાસકાંઠાના લાખણીમાં ચેકરા જોકોલને જોડતો માર્ગ પાણીમાં ધોવાયો છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. સ્થાનિકોએ અનેક રજૂઆત કરી છતાં નિરાકરણ ન આવતા લોકોમાં રોષ. બનાસકાંઠાના દાંતામાં વરસાદ બાદ તારાજી સર્જાઈ. ગંગવા ગામના ખેતરોમાં તળાવ જેવું દ્રશ્યો સર્જાયા. બનાસકાંઠાના દાંતામાં 4 ઇંચ વરસાદ. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. બનાસકાંઠાના ડીસામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તંત્ર દ્વારા સતત નિરીક્ષણ. લોકોને મુશ્કેલી ના પડે તે માટે વ્યવસ્થા. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ. ધાનેરા ડીસા હાઈવે પર ભરાયા પાણી. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી પાલનપુર અમદાવાદ હાઈવે પાણી ભરાયા છે. ગઢામણ નજીક પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો. હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી. બનાસકાંઠામાં ધાનેરા ડીસા હાઈવે પર વરસાદી પાણી ભરાયા. જેરડા ટેટોડા વચ્ચે 1 ફૂટ જેટલા પાણી ભરાયા છે. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ. વરસાદી પાણીમાં અનેક વાહનો બંધ પડ્યા. થરાદમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. સાચોર હાઈવે ઉપર સર્વિસ રોડ પાણી થયું. માંગરોળ 3 રસ્તા નજીક સર્વિસ રોડ પર પાણી ભરાયા. થરાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકો વિદ્યાર્થીઓ અટવાયા. ભારતમાલા હાઈવેના બ્રિજ નીચે ભરાયું વરસાદી પાણી. વધુ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન. પાટણમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે. પારેવા સર્કલ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. પદ્મનાથ વિસ્તાર રેલવે ગરનાળામાં ભરાયા વરસાદી પાણી. પાટણમાં વરસાદ બાદ ભારે હાલાકી. વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓને ભારે મુશ્કેલી. રેલવે ગરનાળા પારેવા સર્કલ વિસ્તારમાં પાણી ભરાયા. બનાસકાંઠાના દાંતામાં ધોધમાર વરસાદથી રેફરલ હોસ્પિટલ બેટમાં ફેરવાઈ. રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ભરાયા વરસાદી પાણી. મામલતદારે રેફરલ હોસ્પિટલની લીધી મુલાકાત. બનાસકાંઠાના દાંતામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી રોડ પર ભરાયા પાણી. લોકો ઘૂંટણસભા પાણીમાંથી પસાર થવા મજબૂર. દાંતા હડાદ રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી. બનાસકાંઠાના અમીરગઢમાં ધોધમાર વરસાદ. ઇકબાલગઢ ઓવરબ્રિજ પાસે ઘૂંટણસભા પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી. ભારે વરસાદથી રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા. બનાસકાંઠાના થરાદમાં મેઘરાજાની એન્ટ્રી. થરાદ શહેરમાં વહેલી સવારથી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ. ગરમી અને ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા બફારામાંથી લોકોને મળી રાહત. થરાદમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. થરાદના જમડા, લોરવાડા, નાગલા, ડોડગામ, ભરોલ અને પીલુડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. બનાસકાંઠાના લાખણીમાં ધોધમાર વરસાદ. 1.5 ઇંચ વરસાદ પડતા બજારમાં પાણી ભરાયા છે. લાખણીની બજારોમાં ઢીચણસમાં પાણી ભરાયા. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી ભારે હાલાકી. કચ્છના રાપર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. આડેસર, ભીમાસર, ફતેહગઢ, સણવાબા વરસાદ. નંદાસર, ગાગોદર, પલાસવા સહિત ગામોમાં પણ વરસાદી માહોલ. હિંમતનગરમાં સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદ. હિંમતનગર અને આસપાસના ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો. ગાંભોઈ, ચાપલાનાર, સુરજપુરા, કરણપુર અને રામપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ.
રાંધનપુર 1 ઇંચ વરસાદમાં પાણી જ પાણી થયા. ધારાસભ્યના લવિંગજી ઠાકોરના નિવાસસ્થાન નજીક પણ પાણી ભરાયા છે. 6 થી વધુ ગામડાઓને જોડતા માર્ગ પર પાણી ભરાયા. પાટણના રાંધનપુરમાં સાબરે વરસાદમાં પાણી ભરાયા છે. રાંધનપુરના મશાલી રોડ પર ઢીચણસમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા સોસાયટીના રહીશોને હાલાકી. બનાસકાંઠાના દાંતામાં વરસાદથી હાલાકી. દાંતાથી પાલનપુર જતો માર્ગ બેટમાં ફેરવાયો છે. દાંતા પેથાપુર રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાય થયું. પેથાપુર દાંતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયો. પાટણના રાંધનપુરમાં વરસાદ બાદ હાલાકી. મહેમદાબાદ કોણશેલા માર્ગ પર કાદવ કીચડ. ગ્રામજનો કાદવ કીચડમાં ચાલવા બન્યા મજબૂર. 5 કિલોમીટરનો માર્ગ બનાવવા સ્થાનિકોની માંગ. રાજ્યમાં આજથી 22 જુલાઈ સુધી હળવાથી મધ્ય વરસાદની આગાહી. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી. ખેડા, આણંદ, પંચમહાલમાં, વડોદરા અને દાહોદમાં હળવા વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, દાદરા અને નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી. તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા. અજમેરમાં ભારે વરસાદ બાદ મુશ્કેલી વધી. અનાસાગર તળાવ ઓવરફ્લો થતા ડેમનું પાણી શહેરમાં ઘૂસતા જળબંબાકાર. સ્થાનિકોએ રેતીના કોથળા મૂકી પાળ બનાવી પાણી રોકવાનો પ્રયાસ કર્યો. અજમેરમાં આજે પણ ધીમી ધારે વરસાદ. દરગાહ ક્ષેત્રે અને નાણા બજારમાં પાણી ભરાયા છે. વૈશાલીનગર, કોટડા, શ્રીનગર રોડ પાણીમાં ગરકાવ થયો. જયપુર જતા નેશનલ હાઈવે પર પાણી જળબંબાકાર. મુશળધાર વરસાદ બાદ અજમેર બેટમાં ફેરવાયું છે. અનેક લોકોના દુકાનો, મકાનોમાં પૂરના પાણી ઘૂસ્યા છે. મુશળધાર વરસાદ અજમેરવાસીઓને વર્ષ 1975ની પૂરની યાદ અપાવી ગયો. રાજસ્થાનના પાલીમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી. અમદાવાદમાં વિવિધ બ્રિજની અધિકારીઓ દ્વારા તપાસ. કમોડ બ્રિજનું ઓડાના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. બ્રિજનું પિલર નોન ટેસ્ટિંગ કરાયું છે. ગડર, પેડેસ્ટ્રલ, બેરિક અને ડેક સ્લેબનું ચેકિંગ કરાયું. હળવદ ધાંગધ્રાના ધારાસભ્યનો લોકોએ ઉધડો લીધો. લોકોએ કહ્યું કે કામ નહીં કરો તો વિસાવદર વાળી થશે. એમએલએ પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયામાં થોભાયા. શિક્ષક નહીં હોવા સહિતને મુદ્દે લોકોમાં રોષ. ભાજપ નેતા જવાહર ચાવડાએ જૂનાગઢમાં આપેલા નિવેદનથી ફરીથી ચર્ચામાં આવ્યા છે. સંગઠનની તાકાત વિસાવદર હદમાં થઈ છે. વિસાવદરમાં નવા વ્યવહાર સંબંધો ચાલુ થયા છે. જવાહર ચાવડાએ કહ્યું, સૌથી મોટી વાત આ વિસ્તારમાં બની છે તેમાં તમે સંગઠિત થયા છો. મારે તમારો કોઈ રાજકીય લાભ જોઈતો નથી. આર્ય સમાજના કાર્યક્રમમાં જવાહર ચાવડાએ નિવેદન આપ્યું છે. વિસાવદર તાલુકામાં સમાજ બનાવશો. વિસાવદર મુદ્દે આપેલ નિવેદનથી અનેક તર્ક વિતર્ક. સુરતમાં 2 કોર્પોરેટર સામે ફોજદારી ગુનો નોંધવા કોર્ટે હુકમ કર્યો છે. ભાજપના કોર્પોરેટર અશોક ધામી અને કનુ ગેડિયાએ સામે બદનક્ષીના કેસમાં ગુનો નોંધવા કોર્ટે આદેશ કર્યો છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયા પર ₹11 લાખ લેવાનો આક્ષેપ કર્યો હતો. સાકરિયાએ ખોટી રીતે બદનામ કરતા બદનક્ષીનો દાવો કર્યો હતો. જે બાદ કોર્ટે ભાજપના બંને કોર્પોરેટર સામે ફોજદારી ગુનો નોંધવા હુકમ કર્યો છે. સાબરકાંઠામાં સતત 6ઠા દિવસે પશુપાલકોનો વિરોધ યથાવત. 20 થી 25% ભાવફેરની પશુપાલકોની માંગ. જેલમાં બંધ પશુપાલકોને જેલ મુક્ત કરવા માંગ.
ઈડર વડાલી હિંમતનગરમાં પશુપાલકોનો વિરોધ. વડાલીમાં મોટાભાગની ડેરીઓમાં દૂધ બંધ રહ્યું. પશુપાલકોએ દૂધ બંધ કરી પોતાનો રોષ ઠાલવ્યો. ભાવનગરના પાલીતાણામાં અનીડામાં વનકર્મી નિલેશ ડાભી ઉપર હુમલો થયો. ફોરેસ્ટની જગ્યામાં પશુઓ ચરાવવાની ના પાડતા પશુપાલકે લાકડીથી વનકર્મી પર હુમલો કર્યો. રાજકોટમાં ગોંડલ તાલુકા પંચાયત કચેરીના નામે નકલી દસ્તાવેજો બનાવાયા. નકલી દસ્તાવેજથી સરકારી જમીનના સનદનું કૌભાંડ સામે આવ્યું. સરકારી જમીનના ગેરકાયદે પ્લોટિંગ બતાવી દેવામાં આવ્યા. નકલી દસ્તાવેજથી હુકમો અપાવી દેવાનો ઘટસ્ફોટ થયો છે. તાલુકા પંચાયત કચેરીના જાણભેદુ દ્વારા કૌભાંડની શંકા. કાગળ ઉપર પ્લોટિંગ કરી ગ્રામજનોને છેતરવાનું કાવતરું સામે આવ્યું. રાકુડા ગામની સરકારી જમીનની બારોબાર હરાજી કરાઈ. બારોબાર હરાજી કરી નકલી સનદના વિસ્તરણની ચર્ચા. તમામ દસ્તાવેજ અને કાગળો નકલી હોવાનો ખુલાસો થયો. રાજકોટમાં સિંગતેલ, પનીર, ઘી અખાદ્ય હોવાના રિપોર્ટ બાદ કાર્યવાહી. રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ. અખાદ્ય ખોરાક મળી આવતા સ્થળ પર કરાયો નાશ.